નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ટાટ માટે સ્પેશિયલ છઠ્ઠું લેક્ચર લાવ્યા છે। તે ઉપરાંત સામાજિક વિજ્ઞાન છે, ભૂગોળ છે, ઇતિહાસ છે। આમાં જીસીઆરટીની ચોપડીઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે મુખ્ય પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા છે, બંનેને કામ લાગે એ રીતે પ્રશ્નોની ચર્ચા સાથે સરસ રીતે સમજાવ્યું છે। તો તમે 2-3 હજાર રૂપિયા આપતા ન મળે એવા લેક્ચર પડ્યા છે આપણા ટાટના પ્લેલિસ્ટમાં। તો જોવા માંગતા હો તો એક વખત અચૂક મુલાકાત લઈ લેજો। તો એ પ્રથમ પ્રશ્ન છે, બચાવ પ્રવૃત્તિના કારણે કયા રોગો થાય છે? તો જે બચાવ પ્રવૃત્તિ છે એના લીધે પેરાનોઇયા, ઓબ્સેશન અને ફોબિયા ત્રણેય પ્રકારના રોગો થઈ શકે છે। એટલે કે બચાવ પ્રવૃત્તિના કારણે પેરાનોઇયા, ઓબ્સેશન અને ફોબિયા ત્રણેય પ્રકારના રોગો થઈ શકે છે। નીચેનામાંથી કયું બચાવ પ્રવૃત્તિનું કાર્ય નથી? તો આવેગાત્મક ઠેસને રૂજ ન આપવી, બરાબર। એટલે કે આવેગાત્મક જે ઠેસ પહોંચે છે એને રૂજ ન આપવી, એટલે કે એ જે તકલીફ છે દૂર ના થાય, તો બચાવ પ્રવૃત્તિના કાર્ય નથી, બરાબર। તો કાર્ય કયા કયા છે એની આપણે વાત કરીએ તો જે બચાવ પ્રવૃત્તિ છે નિષ્ફળતા છુપાવવાનું કામ કરે છે, ચિંતા હળવી કરવાનું કામ પણ કરે છે, આવેગાત્મક ઠેસને રૂજ લાવી શકે છે। તો આ જે બચાવ પ્રવૃત્તિ છે આમાં આપણને મદદ પણ કરે છે, આપણે નિષ્ફળતા છુપાવે છે, ચિંતા આપણી હળવી કરે છે, અને આવેગાત્મક ઠેસ કોઈ પ્રેમ બીજામાં દગો ખાધો હોય તો એમાં રૂજ લાવવાના પ્રયત્ન પણ કરે છે। તો બચાવ પ્રવૃત્તિના બધા કામ છે। હવે અચેતન મન સાથે કયા મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે? તો અચેતન મન સાથે અનકોન્શિયસ માઇન્ડ તરીકે જે ઓળખાય છે તો સિગમન્ડ ફ્રોઈડ સંકળાયેલા છે। કોણ? તો સિગમન્ડ ફ્રોઈડ। તો એમનો જે સિદ્ધાંત છે મનોવિશ્લેષણનો એ પણ ખૂબ જાણીતો છે। ગાર્ડનરનો બુદ્ધિના જે 8 પ્રકાર છે એ ગાર્ડનરનો સિદ્ધાંત જાણીતો છે। સ્કિનરનો સિદ્ધાંત જે છે એની કોમેન્ટ કરી દેજો। તો કારક સિદ્ધાંત। હવે ચોથા નંબરનો પ્રશ્ન છે, કઈ પ્રવૃત્તિને ફેન્ટેન્સી પણ કહે છે? તો ફેન્ટેન્સી તરીકે કઈ પ્રવૃત્તિ ઓળખાય છે? તો જે પ્રવૃત્તિ છે તાદાત્મ્ય છે, એટલે કે તાદાત્મ્ય બીજા સાથે જોડાણ, અનુકૂલન સાધવું, હળીભળી જવું। તો કઈ પ્રવૃત્તિને ફેન્ટેન્સી પણ કહે છે? તો ફેન્ટેન્સી તરીકે તાદાત્મ્ય ઓળખાય છે। 5 નંબરનો પ્રશ્ન છે, હું પ્રોફેસર ન બની શકું તો કાંઈ નહીં, પરંતુ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ। આ ઉદાહરણ કઈ બચાવ પ્રવૃત્તિના પેટા પ્રકારનું છે? તો આ જે ઉદાહરણ છે એ શાના માટે છે? તો ક્ષતિપૂર્તિ માટેનું છે। શાના માટે છે? ક્ષતિપૂર્તિ છે। તો કે હું ન બન્યો તો વાંધો નહીં, મારા દીકરાને પ્રોફેસર બનાવીશ, તો ક્ષતિપૂર્તિ માટેનું છે। કઈ પ્રવૃત્તિને ફેન્ટેન્સી પણ કહે છે? તો તાદાત્મ્ય નહીં, પણ જે દિવા સ્વપ્ન છે, તો જે દિવા સ્વપ્ન છે, દિવસે જે સ્વપ્ન આવે છે એને આપણે ફેન્ટેન્સી તરીકે પણ ઓળખીએ છીએ। તો ચોથામાં જવાબ સાચો દિવા સ્વપ્ન છે, ભૂલથી તાદાત્મ્ય કહી દીધો છે, તો સુધારી લેજો। હવે 6થા નંબરનો પ્રશ્ન છે, કઈ બચાવ પ્રવૃત્તિનું વિધાન છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા? તો જે વિરોધી પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાનું વિધાન છે કે દેખાડવાના દાંત એ જુદા હોય છે ને ચાવવાના એ જુદા હોય છે। તો વિરોધી પ્રતિક્રિયાનું ઉદાહરણ છે। હવે 7 નંબરનો પ્રશ્ન છે, કોણ સ્વપ્નને અજાગ્રત મનને સમજાવવાના રાજમાર્ગો ગણે છે? તો કોણ જે આપણે સપનું આવે છે એને અજાગ્રત મનને સમજવા માટેનો રાજમાર્ગ ગણે છે? તો જે ફ્રોઈડ છે, સિગમન્ડ ફ્રોઈડ મનોવિશ્લેષણનો જેમણે સિદ્ધાંત આપ્યો છે એ અજાગ્રત મન જે છે એને સપનું સમજાવી શકે છે। હવે 8 નંબરનો પ્રશ્ન છે, બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? તો જે યુક્તિકીકરણની જે પ્રવૃત્તિ છે, તો યુક્તિકીકરણની જે પ્રવૃત્તિ છે બહાના કાઢવા માટેની પ્રવૃત્તિ છે। તો બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? તો કે યુક્તિકીકરણ છે। હવે 9 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો। તો જે ખોટું વિધાન હોય એ તમારે પસંદ કરવાનું છે। તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ કહેવતી યુક્તિકરણનું ઉદાહરણ છે, તો ખોટું છે, બરાબર। જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ખોટું છે। તો 18 વર્ષનો છોકરો 1 વર્ષના બાળકની જેમ મોઢામાં અંગૂઠો લે છે તેને પરાગતિ કહે છે, એટલે કે પોતાની ગતિમાં ના આવે અને બીજાના જે રૂપરંગ દેખાવ છે, આદતો છે ધારણ કરી લે, તો પરાગતિ તરીકે ઓળખાય છે। પોતાના જીવનમાં બનેલા નિષેધક કે નકારાત્મક વિચારોને અચેતન મનમાં ધકેલી પોતાના અહમનું રક્ષણ કરવાના વ્યક્તિના પ્રયાસને આપણે દમન કહીએ છીએ।
તો પોતાના જે વિચારો છે એને દબાવે છે, તો એને આપણે દમન તરીકે ઓળખીએ છીએ. બાળકમાં મોટા ભાગે ધ્યાન આકર્ષક પ્રવૃત્તિ જોવા મળે છે, તો બીજાનું ધ્યાન ખેંચવા માટેની પ્રવૃત્તિ જોવા મળે છે. 10 નંબરનો પ્રશ્ન છે, મનોજાતીય વિકાસની કોઈ એક અવસ્થામાં પહોંચી ગયા પછી કોઈ કારણસર વ્યક્તિ પૂર્વ અવસ્થામાં પાછી આવે તો તેને આપણે શું કહીએ છીએ? તો આપણે તેને પરાગતિ કહીએ છીએ. શું કહીએ છીએ? પરાગતિ. તો મનોજાતિ વિકાસની કોઈ એક અવસ્થામાં પહોંચી ગયા પછી કોઈ કારણસર વ્યક્તિ પૂર્વ અવસ્થામાં પાછી આવે છે તો પરાગતિ તરીકે ઓળખાય છે. આપણા વિચારોને આપણે મનમાં દબાવીએ છીએ તો એ દમન તરીકે ઓળખાય છે. પછી દિવા સ્વપ્ન જે છે, દિવસે આપણે જે ફેન્ટેન્સી જોઈએ છીએ, કલ્પનાઓ કરીએ છીએ, દિવા સ્વપ્ન તરીકે ઓળખાય છે. 11 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું યુક્તિકરણનું ઉદાહરણ છે? તો જે યુક્તિકરણ છે એનું ઉદાહરણ કયું છે? તો કે દેખાડવાના જુદા અને ચાવવાના જે જુદા છે એનું ઉદાહરણ છે. તો ડી જવાબ સાચો છે. 12 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી યોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું છે. તો 4 વિધાનો આપેલા છે, તો એમાં જે સાચું એ પસંદ કરવાનું છે. તો એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ પ્રકારની જે બચાવ પ્રવૃત્તિ છે એ યુક્તિકીકરણ કહે છે. તો સી જવાબ સાચો છે. બરાબર. તો સાચું જે વિધાન છે એ કયું છે? સી છે. બરાબર. તો 13 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી સ્વપ્નના કાર્યોમાં સમાવેશ થતો હોય તે જણાવો. તો જે સ્વપ્ન છે એના કાર્યોમાં શેનો સમાવેશ થાય છે? તો સ્વપ્ન ઊંઘને ટકાવી રાખે છે. સાચું છે. સ્વપ્ન અજ્ઞાત તણાવોમાંથી મુક્ત કરે છે. એ પણ સાચું છે. વાસ્તવિક પરિસ્થિતિમાં જે જરૂરિયાતોનો સંતોષ થતો નથી તેનો સંતોષ આપણને સપનામાં થઈ જાય છે. તો ત્રણેય જવાબ સાચા છે, એટલે કે ડી આવશે. હવે 14 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, જોડકા જોડવાના છે. તો યુક્તિકીકરણનું ઉદાહરણ આપણે શોધવાનું છે. તો દ્રાક્ષ ખાટી છે એ શેનું ઉદાહરણ છે? યુક્તિકીકરણનું છે. હવે પ્રેક્ષેપણનું ઉદાહરણ આપણે શોધવાનું છે. તો દોષનો ટોપલો બીજા પર આપણે ઢોળીએ છીએ તો પ્રેક્ષેપણ કહીએ છીએ. તો દોષારોપણ કરવું એને પ્રેક્ષેપણ તરીકે ઓળખાય છે. હવે દિવા સ્વપ્ન જે છે એ કાલ્પનિક દુનિયામાં આપણે જ્યારે વિહરતા હોઈએ છીએ ત્યારે દિવા સ્વપ્ન તરીકે ઓળખાય છે. ક્ષતિપૂર્તિ છે એ ખામી આપણી જે હોય એને પૂરી કરવા માટે ક્ષતિપૂર્તિ જે બચાવ પ્રવૃત્તિ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જોડકું ખૂબ મહત્ત્વનું છે. જે યુક્તિકીકરણ છે એમાં આપણે દ્રાક્ષ ખાટી છે એવા બહાના બનાવતા હોઈએ છીએ. જે પ્રેક્ષેપણ છે એમાં દોષનો ટોપલો બીજા પર આપણે ઢોળીએ છીએ. દિવા સ્વપ્ન છે એમાં કાલ્પનિક દુનિયામાં આપણે ફરતા હોઈએ છીએ. અને જે ક્ષતિપૂર્તિ છે એ આપણી ખામીને પૂર્ણ કરે છે. તો આપણે ટાટની પરીક્ષા માટે તમારે જનરલ પેપર 1 માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે 35 ગુણનું આવે છે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવે છે, તો અચૂક જોઈ લેજો. સાથે ભૂગોળ વિષય છે, ઇતિહાસ વિષય છે, સામાજિક વિજ્ઞાન વિષય છે. તો ટાટ 1 ટાટ 2નું તમારા વિષય સ્પેસિફિક તૈયારીમાં ખૂબ મદદ લાગે એવા આપણે 70 વિડીયો બનાવ્યા છે. તો આપણું જે એક્ઝામ સાથી ચેનલનું વિષય વાઇઝ પ્લેલિસ્ટ છે એમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.